વિનાશ અને વિકાસ બંને કામ કરી શકે તેનું નામ બુલડોઝર અને આ બુલડોઝર ખૂબ જ ચર્ચામાં આવ્યા છે હવે ગુજરાત રાજ્યમાં. કારણ કે બુલડોઝર ફરી વળ્યાના સમાચાર આપણે વાંચીએ છીએ ક્યારેક એવું કહેતા રાજનેતાઓ જણાય છે કે આ ધાર્મિક રીતે લોકોને કનડગત અને પરેશાન કરવા માટેનું ડિમોલેશન છે અને બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે કેટલાક સ્થળો પર એવું કહેવાય છે કે આ કોઈ ચોક્કસ જાતિ કે સમુદાયના લોકોને ટાર્ગેટ કરવા માટે આ ડિમોલેશન કરવામાં આવે છે. તો ક્યારેક રાજનેતાઓ એવું કહેતા જણાય છે કે આ સત્તાધારી પક્ષને મત નહીં આપતા લોકોને પરેશાન કરવા માટેનું ડિમોલેશન છે, એટલે કે બુલડોઝર છે. ગુજરાતમાં બુલડોઝરની બુમરાણની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું શું કહેવું છે એ જાણવા માટે આજે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેનો સંપર્ક કર્યો. કારણ કે ગઈકાલે શક્તિસિંહ ગોહિલ અને યશોદાન ગઢવી અમદાવાદના ડિમોલેશન મામલે આકરા શબ્દોમાં સરકારની ટીકા કરતા જોવા મળ્યા હતા. શક્તિસિંહે તો ત્યાં સુધી કહ્યું કે આ રાજ્યમાં, આ દેશમાં ઉદ્યોગપતિઓના દબાણો દૂર નથી થતા, બસ માત્ર ગરીબ અને પાથરણાવાળાઓના દબાણ દૂર થાય છે, તે પ્રકારની સ્થિતિ છે. વિગતે વાત કરીએ આજે યજ્ઞેશ દવેએ શું જવાબ આપ્યો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના યશોદાન ગઢવીએ કરેલા પ્રહારો મામલે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં ચારે તરફથી બુલડોઝરની બુમરાણો સામે આવી રહી છે. ખાસ કરી બેટ દ્વારકા હોય, સોમનાથ હોય, પોરબંદર હોય, ગીર સોમનાથ હોય કે પછી હવે અમદાવાદનું ઓઢવ અને કેશવનગર વિસ્તાર બુલડોઝર અને ડિમોલેશનના મામલે ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ઉદ્યોગપતિઓના દબાણો દૂર નથી થતા, કારણ કે તેઓ મસમોટી રકમ ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ભારતીય જનતા પાર્ટીને ચંદામાં આપી રહ્યા છે. માત્ર પાથરણવાળા અને ગરીબ લોકોના મકાન કે જે આશિયાના છે તેમને હટાવવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે રાજ્યમાં. ત્યારે યશોદાન ગઢવીએ પણ ઓઢવમાં કેટલાક આકરા તેવર સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આડે હાથ લીધા હતા. ત્યારે હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીનું શું કહેવું છે એ સાંભળો. ભારતીય જનતા પાર્ટીના યજ્ઞેશ દવેએ સીધા જવાબ આપ્યા શક્તિસિંહ અને યશોદાન ગઢવીએ કરેલા પ્રહારોને લઈને. યજ્ઞેશભાઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને યશોદાન ગઢવીના આરોપ છે કે ભાઈ ગરીબ અને નબળાઓનું દબાણમાં ઘર તોડવામાં આવે છે, મંત્રીઓ, ધારાસભ્ય કે અદાણીના નથી તોડવામાં આવતા. કોઈનું પણ મકાન હોય જેમાં ગરીબ જોવામાં નથી આવતા, જ્ઞાતિ જાતિ જોવામાં નથી આવતી કે કંઈ પણ જોવામાં નથી આવતું, પરંતુ અનધિકૃત બાંધકામ છે એ અનધિકૃત છે અને એના તોડવાના હુકમો સરકાર દ્વારા કરવામાં આવે છે અને એનું અમલીકરણ જે તે સ્થાનિક કોર્પોરેશન હોય તો કોર્પોરેશન અને સ્થાનિક ઓથોરિટી હોય તો સ્થાનિક ઓથોરિટી એ કરતી હોય છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જ્યાં સુધી વાત છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોઈ પણ મુદ્દે એને રાજકીય રોટલા શેકવા એ નક્કી કરેલું છે. આમ આદમી પાર્ટી હોય તો એને ગરીબોના મુદ્દા કે કોઈ બી મુદ્દા એને લેવા, પરંતુ તમે જુઓ તો ઘણા મોટા મોટા મકાનો એવા છે, ઘણી મોટી ફેક્ટરીઓ એવી છે કે જેના આગળના શેડ તૂટી ગયા, એના આગળના ભાગ તૂટી ગયા અને એ દબાણ કરેલું હતું એ દબાણ પણ તૂટી ગયું. પહેલાંના વખતમાં એવું હતું ઘણી વખતે કે એ દબાણ કરતા હતા, પણ તો દબાણને પ્રોટેક્શન માટે ક્યાંક ને ક્યાંક કોર્ટના સહારો લેતા હતા અને સરકારની કાયદાની કંઈ છટકબારીઓનો ઉપયોગ કરી અને એની ઉપર સ્ટે લઈ આવતા હતા અને બાંધકામ નહોતા તૂટતા. પરંતુ સરકારે એ પણ માર્ગ મોકળો કરી દીધો કે જેમાં સ્ટે લઈ શકતા નથી અને જે અનધિકૃત દબાણ ધ્યાને આવે છે અને એના તોડવાના હુકમો જ્યારે થતા હોય છે ત્યારે એમાં જ્ઞાતિ જાતિનો પણ ભેદ જોવામાં નથી આવતો. કોંગ્રેસ આક્ષેપ કરે છે કે મુસ્લિમોના તોડવામાં આવે છે અને ગરીબોના તોડવામાં આવે છે. તો મારે કોંગ્રેસને એ કહેવું છે કે મુસ્લિમ અને ગરીબના આ બધી તુષ્ટિકરણની નીતિ એ તમે રાજકીય રીતે કરો છો, પરંતુ જ્યારે વહીવટની વાત આવતી હોય છે ત્યારે ક્યાં જતા રહો છો? વહીવટની અંદર જ્યારે સરકાર નિર્ણયો લેતી હોય છે ત્યારે કોઈ ગરીબ કે કોઈ મુસ્લિમ કે કોઈ હિન્દુ આવું ક્યાં જોવામાં આવતું નથી હોતું. એ ત્યાં સુધી કહે છે કે આ જેમના મકાનો તૂટે છે એમને સરકાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડતી નથી.
અનધિકૃત બાંધકામ જેણે કરેલું હોય છે, ખોટું બાંધકામ કરેલું હોય છે અને પછી વૈકલ્પિક વ્યવસ્થા માંગવાની વાત આવે એ વાત ખોટી છે. પરંતુ સરકાર એને આજે એ ભાવે વિચારી અને સરકાર પ્રમાણિકતાથી દરેક માટે નિર્ણયો લેતી હોય છે. ઇવન તમે જુઓ તો ઝૂંપડપટ્ટીઓ પણ જ્યાં થયેલી હતી એ ઝૂંપડપટ્ટીઓને પણ તોડીને જ્યારે તેની જગ્યાએ નવા મકાન બનાવવામાં આવ્યા ત્યારે ઝૂંપડપટ્ટીઓને પણ રિહેબિલિટેશન માટે એને ભાડું પણ ચૂકવવામાં આવ્યું અને નવા મકાનની અંદર એને સ્થાન પણ આપવામાં આવ્યું અને એવા આવાસો પણ ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં બન્યા કે જે લોકોએ અનધિકૃત ઝૂંપડપટ્ટી કરેલી હતી એ અનધિકૃત ઝૂંપડપટ્ટીને પણ સારા અને પાકા મકાન એ ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં મળ્યા છે. એ પણ ઈસુદાનભાઈએ અને કોંગ્રેસે જોવાનું. તો તમે સાંભળ્યું એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેનું કહેવું છે કે સરકાર આ પ્રકારના દબાણ દૂર કરવાની પ્રક્રિયામાં ક્યારેય નાત જાત કે ધર્મ જોતી નથી. આ એક થતી કાયદેસરની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં કોનું ડિમોલેશન થઈ રહ્યું છે તે જોવાતું નથી. અને ભૂતકાળમાં સરકારે ઝૂંપડપટ્ટીઓ તોડી છે, ત્યાં પણ મકાન આપ્યા છે અને પણ હજારોની સંખ્યામાં ઝૂંપડા તોડી અને પાકા મકાન આપ્યા છે. એ વાતને પણ ઈશુદાને યાદ રાખવી જોઈએ. ત્યારે સવાલ એ થાય છે કે કેશવનગર, ઓઢવ, બેટ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ જેવા વિસ્તારોના જે ડિમોલેશન થયા તેને કેટલા મકાનો આપવામાં આવ્યા તેની હવે વાત થવી જોઈએ. ભૂતકાળમાં સરકારે ઘણું આપ્યું છે, માટે જ સરકારને વારંવાર રાજ્યની જનતા મત આપીને ચૂંટતી લાવી છે. હાલ તો આ ડિમોલેશનને લઈ રાજકારણ ગરમાયેલું છે. દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે